નમસ્કાર મિત્રો, આ ફરીથી આપણે નવો એક વિડીયો બનાવી દીધો છે. પાર્ટ 1 છે આવ્યો દક્ષિણ ભારત નદીઓ. આ પાર્ટ 1 છે. પાર્ટ 2 પછી આવશે હિમાલય નદીઓ વિશે. તો દક્ષિણ ભારત જે નદીઓ છે એ બંગાળની ખાડીને મળતી નદીઓ છે. પશ્ચિમથી પૂર્વ વહે છે નદીઓ. આ નદીઓનું ઉદ્ગમ સ્થાન દ્વિકલ્પીય ઉચ્ચપ્રદેશ. દ્વિકલ્પીય ઉચ્ચપ્રદેશ એટલે કે જે પર્વતીય વિસ્તારો ત્યાંથી આ નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. આ જો આ હેન્ડ નોટ છે, કંઈ આ કોઈ કોપી અહીંથી આ મેં જાતે બનાવી નોટ્સ છે, એટલે થોડું આપણે સમજશું અને સમજીશું આ શું છે બધું. તો આ મેપ પણ અંદર આવશે, તો મેપ પણ બધા બતાવીશ. આ દક્ષિણ ભારત નદીઓમાં હિમાલયની નદીઓ સરખામણી ઘણી પ્રાચીન છે. જે પર્વતમાળાઓ છે, સહ્યાદ્રી, વિંધ્યાચલ, અરવલ્લી પર્વતમાળાઓ એ સૌથી આ હિમાલય કરતાં સૌથી પ્રાચીન છે આ નદીઓ. આ નદીઓ સંતુલિત અને પ્રમાણમાં 6 કિલોમીટરમાં નિર્માણ કરે છે, જે સીધી વહે છે અને સામાન્ય રીતે પોતાના માર્ગમાં બદલેલી. આ હિમાલય જે માર્ગ નથી પડતી, સીધી જ વહેતી નદીઓ છે. જો મોટાભાગની નદીઓમાં પશ્ચિમ ઘાટ સહ્યાદ્રીમાંથી નીકળે છે, અને જ્યાં કોઈ ગ્લેશિયર એટલે કે ઠંડી પર્વત વિસ્તાર આવેલ નથી. આ નદીઓમાં ગ્લેશિયર નથી, એટલે અહીં આવેલ મોટા ભાગની નદીઓ કાયમી નથી. મોસમી નદીઓ પણ કહે છે. જો મોસમી બંગાળની ખાડીને મળતી નદીઓમાં કાવેરી, ગોદાવરી, ભીમા, કૃષ્ણા, મહાનદી, દામોદર, વેતરાણી, બ્રહ્મણી, આ બધી જે નદીઓ છે એ બધી બંગાળની ખાડીઓ મળતી આવે છે. બીજી છે ગુજરાતમાં સાબરમતી મોસમી નદી છે, એ નોંધ છે. ગુજરાતના અંદર જે સાબરમતી મોસમી નદી છે એ 12 માસ દેખાતી. અમદાવાદનો જે ભાગ છે તે સાઈડ વધારે દેખાશે પાણી. ગાંધીનગર સાઈડ જે સાબરમતીનો વિસ્તાર છે તે પાણી બહુ ઓછું જોવા મળશે. પહેલાં તો અરબ સાગરે મળતી નદીઓમાં સાબરમતી, નર્મદા, મહી, તાપી અને માંડવી એટલે કચ્છવાળું માંડવી નહીં, બીજું માંડવી છે. માંડવીના મંડોવી પણ તરીકે ઓળખવામાં આવે છે. બંગાળની ખાડીને મળતી નદીઓની વાત કરીશું તો કાવેરી, ગોદાવરી, ભીમા, કૃષ્ણા, મહાનદી, સુવર્ણરેખા, દામોદર, વેતરાણી, બ્રહ્મણી, ટોટલ 9 નદીઓ અહીંયા છે. બંગાળની ખાડીને મળતી 9 નદીઓ. દક્ષિણ ભારતની મોટી નદી તો ગોદાવરી આવશે. નર્મદા નહીં આવે, કારણ દક્ષિણ ભારતની કીધી છે અહીંયા, એટલે આવશે ગોદાવરી. દ્વિકલ્પી એટલે મેં કીધું પહાડોમાંથી ઉચ્ચ પ્રદેશમાંથી દ્વિકલ્પી નદી કહે છે. જે નદી પશ્ચિમથી પૂર્વ કહે છે. જે આ દક્ષિણ ભારતની નદીઓ છે એ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે, એટલે તે ડેલ્ટાનું ઉત્પન્ન કરે છે. અને તે આ નદીઓ એકદમ ધીમી વહે છે. અહીં મેં તેને ડાયાગ્રામ પર બતાવ્યું છે. ભારતનો સૌથી અહીંથી નદી વહેતી હોય એટલે પૂર્વ વહેતી હોય છે. તો દોસ્તો, આપણે જે મેઇન ટોપિકની વાત કરીશું. જો ગોદાવરી નદી છે ભારતની દક્ષિણ ભારતની સૌથી મોટી નદી છે. તે જો ઉદ્ભવ કઈ થાય છે, ઉદ્ભવ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ત્રંબકેશ્વરમાંથી પશ્ચિમ ઘાટથી તેનું ઉદ્ભવ સ્થાન થાય છે. ગોદાવરીનું અંત ક્યાં થાય છે? રાજસમુદ્રી પાસે ડેલ્ટા બનાવીને બંગાળની ખાડી મળે છે. જો કીધું ને, આ નદીઓ બહુ ઝડપી પ્રવાહ થતો હોય છે, એટલે આ ડેલ્ટાનું પણ ઉત્પન્ન બનાવે છે. તો વહન ક્યાં? મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં નદીઓ વહેતી દેખાશે. લંબાઈ 1465 કિમી છે. ગોદાવરી વૃતગંગા તરીકે જો ગોદાવરી છે ને એ વૃતગંગા આ એમપી છે આપણા માટે. એમપી દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખાય છે. સહાયક નદી વાત કરીએ તો પૂર્ણા, વંદા, મંજરા, વેનગંગા, સબરી. આ સબરી છે, સબરી એ એમપી છે આપણા માટે. દોસ્તો, બીજી નદી છે કૃષ્ણા નદી. જો એ કૃષ્ણા નદી એનો ઉદ્ભવ મહારાષ્ટ્ર પશ્ચિમ ઘાટમાં આવેલા મહાબળેશ્વરમાંથી થાય છે. કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન અંત બંગાળની ખાડીમાં વિજયવાડા છે, ત્યાં વિજયવાડા તે બંધ થઈ જાય છે. વહન તો મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાંથી રહે છે.
ગોદાવરી હતી એના જેવું સેમ ટુ થોડુંક સેમ થાય છે. તો લંબાઈ વાત કરીએ તો 201. સહાયક નદી ભીમા, ઉત્ક્રાંતા, ગોપના, અનુમસિંહ એ સહાયક નદીઓ છે. ગોદાવરી પછી બીજા નંબરે સૌથી મોટી દ્વીપકલ્પી નદી છે. એની આપણે ક્રમશઃ લીધી છે નદીઓની. આ નદી પર આંધ્રપ્રદેશ અને તેલંગાણા બોર્ડર પર નાગાર્જુન સાગર ડેમ પણ આવે છે. નાગાર્જુન સાગર એક સ્ટાર પ્રશ્ન કહેવા માટે. અને આંધ્રપ્રદેશમાં શ્રીશૈલમ પરિયોજના આવેલી છે. દોસ્તો ભીમા અને કાવેરી નદીનો બીજો પાર આવશે. તો આ વિડીયો તમને ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેશો. કમેન્ટ કરવા ભૂલતા નહીં. તો બાય બાય.